આપણે કોકને એમ સવાલ પૂછીએ ને કે તમારે જીવનમાં શું જોઈએ, તો 90-95% જવાબ એવો કે મારે બહુ પૈસાવાળું થઈ જવું છે, મારે પૈસો કમાવો છે. હવે જ્યારે કોઈને એમ પૂછવામાં આવે કે એ પૈસો કેટલો કમાવો છે, તો આમ બ્લેન્ક થઈ જાય, અથવા એવો જવાબ આવે કે જેટલો રળી શકે ને એટલો રળવો છે. આ જવાબ ન કહેવાય. શું કામ? કારણ કે તમારે જે વસ્તુ જોઈએ છે એનું સ્પષ્ટીકરણ તમારી પાસે હોવું જોઈએ. જ્યારે કોઈ તમને પૂછે ને કે તમારે તમારા જીવનની અંદર કેટલા રૂપિયા કમાવા છે તમારે, તો એવો આંકડો આપી શકાય કે ભાઈ મારે 50 કરોડ રૂપિયા કમાવા અથવા 100 કરોડ રૂપિયા કમાવા છે. એક લેખે લાગતી વાત છે અને એક ચોક્કસ સ્પષ્ટીકરણ છે કે ભાઈ મારે એટલા રૂપિયા કમાવા છે. હવે આ જે ડિફરન્સ પડે છે, આ એક ગરીબ અને અમીર, આ અમીર કરતા એક આપણે વાત કરીએ ફાઇનાન્શિયલ રીતે ફ્રી માણસ, ફાઇનાન્શિયલી ફ્રી માણસ, તો આ બંને વચ્ચે ડિફરન્સ શું પડે ખબર? તો કે આ જે ગરીબ લોકો હોય ને એ ખાલી અમીર બનવા માંગે છે. સમજી લેજો, અમીર બનવા માંગે છે, અમીર બનવા માંગે છે. જ્યારે આ લોકો જે છે ને, આ કેટેગરીના માણસો, એ સમર્પિત હોય અને એટલા માટે આ લોકો હંમેશા જીતે છે. એની પાછળનું કારણ એ છે કે આ માણસો જ્યારે પણ આ પ્રોસેસની અંદર કરે છે અમીર બનવાની, ત્યારે સૌથી પહેલું આવે છે રિસ્ક. એ કોઈ નવું સાહસ કરવામાં આ માણસો બીતા હોય છે, આ માણસો ડરતા હોય છે. જ્યારે આ સાઈડની કેટેગરીના માણસો આ સમર્પિત હોય છે. સમર્પિતની અંદર બધું જ આવી ગયું. એ રિસ્ક હોય તોય પણ ભલે, નવું સાહસ કરવું હોય તો પણ ભલે, બીજે સામે મુશ્કેલી આવી હોય તોય પણ ભલે, અને કદાચ સાવ શૂન્ય થઈ જાય તો ત્યાંથી ઊભા થવાની તેવડ રાખે છે. અને એટલા માટે આ બંને વચ્ચે ડિફરન્સ પડે છે. આ બાબત સમજવા જેવી છે. શું કામ? કારણ કે તમે ખાલી બનવા માંગો છો, એની પાછળ આવતી મુશ્કેલીઓ છે, એના જે કાયદા કાનૂન છે, એ તમે કંઈ શીખવા કે જાણવા નથી માંગતા. તમે ખાલી બનવા માંગો છો. અને જે બીજી બાજુના લોકો છે, જે સેલ્ફ મેડ બનવા માંગે છે, એ હંમેશા એના માટે સમર્પિત હોય છે અને એટલા માટે સેલ્ફ મેડ એક ટાઈમે બનતા હોય છે. આ ડિફરન્સ બહુ સમજવા જેવો છે કે કોઈ એક માણસ બનવા માંગે છે અને કોઈ એક માણસ એનું સર્વસ્વ આપી દેવા તૈયાર છે, ત્યારે કંઈક ને કંઈક બનતો હોય છે.